પંચમહાલના ગોધરામાં આજે બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભાનો ઉત્સાહ જોવા મળ્યો। ગોધરા તાલુકાના અંબાલી શિક્ષણ ભવન ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ સ્ટીમ આધારિત નવીન કૃતિઓ રજૂ કરી સૌને કહી શકાય કે ચંકિત કર્યા હતા। આ પ્રદર્શન GCERT ગાંધીનગર, DIET પંચમહાલ અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયું હતું। પ્રદર્શનનો મુખ્ય વિષય હતો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ કાર્યક્રમ। રાજ્યસભા સાંસદની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લાના 7 તાલુકાની 35 શાળાના વિદ્યાર્થીઓએ ઉર્જા બચત, ટેકનોલોજી, પર્યાવરણ અને નવીન વિચારોથી જોડાયેલા મોડેલ રજૂ કર્યા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય તથા વિધાનસભાની હિસાબ સમિતિના અધ્યક્ષ CK રાઉલજી, કલોલના ધારાસભ્ય ફતેહસિંહજી ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓનું મૂલ્યાંકન પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું। સમારંભના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ અને સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યા। આજરોજ અંબાલી ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને અહીંયા GCERT અને જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ દ્વારા આયોજિત એક સરસ મજાનું બાળ વૈજ્ઞાનિકોનું એક સંમેલન અથવા તો એક વિજ્ઞાન મેળો જેને કહીએ કે વૈજ્ઞાનિક પ્રદર્શની જેને કહીએ તેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર અમારી સાથે અમારા વિસ્તારના MLA શ્રી CK રાહુલજી સાહેબ, સાથે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ સંઘના અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યાની અંદર શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા। આ પ્રદર્શનની અંદર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી નાના બાળકો દ્વારા। સુંદર મજાની સોલર એનર્જી પર આધારિત તેમજ પર્યાવરણનું સંરક્ષણ કઈ રીતે કરવું, તેમજ આ રિન્યુએબલ એનર્જીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને વાતાવરણને કઈ રીતે શુદ્ધ રાખી શકાય અને ભારત દેશને આવનારા સમયની અંદર નેટ ઝીરો તરફ લઈ જવાની જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે કેવી રીતે એમનું પણ પોતાનું યોગદાન રહે એ વિષયોને લઈ અને સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી। અને આજના દિવસે જે નાના બાળકો છે એ બાળ માનસ પર આ પ્રકારની કૃતિઓની અસર કેવી રીતે થાય અને અમારા મહાનુભાવો દ્વારા વક્તવ્યો દ્વારા પણ એમને